नमस्कार विद्यार्थी मित्रों, लास्ट में આપણે ધોરણ 12 કોમર્સ માં એસટી વિષયમાં ચેપ્ટર નંબર 1 શેર બહાર પાડવામાં શેર એટલે શું એના વિશે માહિતી મેળવી। છેલ્લે આપણે શેર અરજીની વિધિના બે તબક્કા વિશે માહિતી મેળવી કે શેર અરજીની વિધિમાં સૌપ્રથમ પહેલું સ્ટેપ तो के बैंक में खातु खोलो, बीजू स्टेप छे शेर अरजीओ मेळववी। आपड़ा बे मुद्दा विશે लास्ट लेक्चर में चर्चा करी थी। त्यार પછી અરજીની વિધિમાં તો કે પહેલા બેંકમાં તમે ખાતું ખોલાવી લો, પહેલું પગથિયું। ત્યાર પછી બીજું સ્ટેપ હતું અરજીઓ મેળવવી કે ભાઈ કંપની શેર અરજી કેવી રીતે મેળવે છે। ત્યાર પછી ત્રીજું સ્ટેપ છે શેર અરજીઓનું વર્ગીકરણ। તો કે શેર અરજીનું વર્ગીકરણ જે કંપનીને અરજીઓ મળી છે, કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા એ શેર ખરીદવા માટે શેર ધારકોએ શેરની અરજી કરી। હવે અરજી બેંકમાં જેને કે અરજી કરેલી હોય એ બેંકે કંપનીને લિસ્ટ મોકલ્યું કે આટલી અરજીઓ આવેલી છે, એટલે કે જે બેંક રહી એ લીડ મેનેજરને અરજીઓ સોંપે છે। આપણે અરજી મેળવવા ગઈ, હવે જે અરજીઓ આવી છે એના આધારે શેર અરજીનું વર્ગીકરણ કરવામાં આવશે। તો કે શેર અરજી તમને મળી ગઈ, દાખલા તરીકે માની લો કે કંપનીએ 1 લાખ શેર બહાર પાડ્યા છે। હવે 1 લાખ શેર જેટલા શેર બહાર પાડે છે આટલા શેર બહાર પાડે છે। ઈ 1 લાખ શેરમાંથી જે વ્યક્તિને શેર ખરીદી કરવા છે એ શેરધારક પોતે અરજી કરશે બેંકમાં। આપણે જોઈએ કે અત્યારે અરજી આસ્બા મેથડ હેઠળ કરવામાં આવે છે, એટલે કંપનીને જેટલા શેર બહાર પડે છે એના કરતાં વધારે પણ અરજી આવી શકે, આનાથી ઓછી પણ અરજી આવી શકે। કંપની જેટલા શેર બહાર પાડ્યા હોય એટલી ફિક્સ એટલી જ અરજી આવે એવું ફિક્સ કહી શકાય નહીં। જો કંપની પ્રતિષ્ઠા છે તો 1 લાખ શેર બહાર પડે અરજી આવે 1,50,000 શેરની આવે, 2 લાખ શેરની આવે, પણ આપણે નિયમ મુજબ 90,000 શેરની તો અરજી આવવી જોઈએ। તો કે શેર અરજી મળે, કંપનીએ શેર બહાર પાડ્યા, શેર અરજી મળી, માની લો કે 1 લાખ શેર બહાર પણ આપણે માની લે કે 1 લાખ શેરની અરજી જેટલા બહાર પાડ્યા હતા એટલા શેરની કંપનીને અરજી મળી। તો કે અરજી મળી ગઈ, અલગ અલગ શેર ધારકે અરજી ગઈ, કોઈ 500 શેરની અરજી ગઈ, કોઈ કે મારે 500 શેર લેવા છે, કોઈ કે મારે 2000 શેર છે, અલગ અલગ અરજી મળી, ટોટલ 1 લાખ શેરની અરજી આપણે મળી। તો કે 1 લાખની શેર અરજી મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરશે કે ભાઈ કયા વ્યક્તિએ કેટલા શેરની અરજી કરેલ છે। મને 1 લાખ શેરની શું કરશે? પત્રક તૈયાર કરશે। આ સિવાય તો કેનું જે પત્રક તૈયાર કરી જે અધૂરી વિગતવાળી જે અરજી હશે એ નામંજૂર કરશે। ઘણી અરજી અધૂરી વિગત પૂરી વિગત ભરેલી હોય નહીં, ડીમેટ ખાતાને બનવો નહીં, કોઈ નીચે સિગ્નેચર બાકી હોય તો આવી જે અરજી છે એ કંપની નામંજૂર કરે છે। આપણે પૂરેપૂરી વિગત ભરેલી, જેમ કે ફોર્મ આપણે ભરતા હોય અધૂરી વિગતવાળું ફોર્મ રદ કરનાર, એટલે કે અધૂરી વિગતવાળી અરજી શું કરી નાખશે? કંપની નામંજૂર કરે છે। અને આપણે 1 લાખ બહાર પડે તો અરજી મળી 1 લાખ શેરની મળી, એવું નથી 1,20,000 ની પણ મળી શકે અરજી। તો કે જે કંપનીનું 1,20,000 તો વધારે અરજી મળી જાય, પણ કંપની મંજૂર કેટલા કરી શકશે? જેટલા શેર બહાર પાડ્યા છે કંપની એટલા જ શેર મંજૂર કરી શકે છે, એનાથી વધારે શેર મંજૂર કરી શકતી નથી। હવે કંપનીને જે અરજી મળી છે, કંપની અરજી મળી એના આધારે એક પત્રક તૈયાર કરશે જે અધૂરી વિગતવાળું છે એવી અરજી નામંજૂર કરી નાખશે, એને શું કરી નાખશે? રદ। ત્યારબાદ શેરની વહેંચણી પાત્ર અરજીઓ પત્રક તૈયાર કરવામાં આવે છે। ત્યાર પછી કંપનીનું કેને કેટલા શેર વહેંચણી કરવા એવું એક પત્રક તૈયાર કરશે કે ભાઈ કયા વ્યક્તિને કેટલા શેર મંજૂર કરવા। આ અરજી વહેંચણી પાત્ર અરજી વિવિધ પ્રકારના અરજદારના આધારે
વર્ગીકરણ કરવામાં આવે છે તો કે જે વહેંચણી પાત્ર પત્રો હોય એનો મેઈન આધાર સ્તંભ છે અરજદારો તો કે વહેંચણી પાત્ર પત્રો જે કેને કેટલા શેર વહેંચણી કરવી એનો મેઈન આધાર છે અરજદારના આધારે તો કે જુદા જુદા જે પ્રકારના જે અરજદારો છે એના આધારે વહેંચણી પત્રક તૈયાર કરવામાં આવે છે મુખ્યત્વે સેબીની માર્ગદર્શિકા મુજબ 4 પ્રકારના અરજદાર છે છૂટક બિન સંસ્થાકીય રોકાણકારો સંસ્થાકીય રોકાણકારો અને નંબર 4 છે કંપનીના કર્મચારીઓ હવે તો કે જે શેર વહેંચણી કરવાની જે છે શેર વહેંચણી પત્રક જે તૈયાર કરવામાં આવે છે એ શેર વહેંચણી પત્રકની અંદર તો કે 4 પ્રકારના અરજદારો સેબીની માર્ગદર્શન મુજબ 4 પ્રકારના રોકાણકારો છે તો કે જે શેરની જે અરજી કરેલી હોય છે આપણે જેટલા શેર બહાર પાડ્યા છે એના આધારે જેટલી શેરની અરજી મળી હોય કંપનીને એ અરજીને કંપનીએ વર્ગીકરણ કરવું પડે છે કે કયા પ્રકારના રોકાણકારોને કેટલા શેરની વહેંચણી કરવી તો કે સેબીની માર્ગદર્શિકા મુજબ તો કે 4 પ્રકારના રોકાણકારો છે છૂટક રોકાણકારો એટલે એવા રોકાણકારો કે જેની શેર અરજીની રકમ 2 લાખથી ઓછી હોય તો એને કહેવાય છે છૂટક રોકાણકારો પછી છે બિન સંસ્થાકીય રોકાણકારો ત્યાર પછી છે સંસ્થાકીય રોકાણકારો અને પછી છે કંપનીના કર્મચારીઓ તો કે 4 પ્રકારના રોકાણકારો છે બિન સંસ્થાકીય રોકાણકારો જેને કહેવાય કે ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો પણ કહી શકાય આને 2 લાખથી વધુ વ્યક્તિગત અરજી કે બિન સંસ્થાકીય રોકાણકારો સંસ્થાની અંદર બેંક બધી સંસ્થાઓ અને કંપનીના કર્મચારીઓ તો કે 4 પ્રકારના રોકાણકારો તો કે જે કંપનીને અરજી મળી છે સંસ્થાની અંદર બેંક મ્યુચ્યુઅલ ફંડ નાણાકીય સંસ્થાઓ ફાઇનાન્શિયલ બજાર તેનો સમાવેશ કરવામાં આવે છે તો કે કંપનીને જે અરજી મળી માની લો કે 1 લાખ અરજી કંપનીને મળી છે હવે 1 લાખ અરજી જે મળી એ અલગ અલગ વ્યક્તિ અરજી કરી એવું નહીં બધા વ્યક્તિએ અરજી કરી કોઈ સંસ્થાએ પણ અરજી કરી કોઈ સંસ્થાએ શેર ખરીદે કોઈ કંપની પણ અન્ય કંપનીના શેર ખરીદતી હોય રિલાયન્સ કંપની શેર આપે એના શેર ટાટા કંપની લેતી સંસ્થા પણ શેર લે અલગ અલગ વ્યક્તિઓને વ્યક્તિ શેર લે કંપનીને પણ એક વ્યક્તિ તો કંપનીના નામે પણ શેર લેતા હોય કોઈ સંસ્થાઓ પણ શેર લેતા હોય બેંક કોઈ હોય બેંક પણ કોઈ કંપનીના શેરની ખરીદી કરે તો આ સેબીએ માર્ગદર્શિકા મુજબ જે વહેંચણી પત્રક જે પત્રક તૈયાર કરે છે એ અરજદારોના આધારે નક્કી કરે છે તો અરજદારો 4 પ્રકારના છે છૂટક રોકાણકારો જેની શેરની અરજી રકમ 2 લાખથી ઓછી હોય એવા વ્યક્તિ જેને 2 લાખથી ઓછી રકમના શેર લીધા એને કહીશું છૂટક રોકાણકારો બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો કે જેને શેર 2 લાખથી વધુ રકમના લીધેલા હોય ઓછામાં ઓછા તો 2 લાખના શેર તેને હોવા જ જોઈએ છૂટક કેટલા રહેશે 2 લાખથી ઓછી રકમ ત્યાર પછી સંસ્થાકીય રોકાણકારો બેંક નાણાકીય સંસ્થા
મ્યુચ્યુઅલ ફંડ નામ તમે ઘણું બધું આપણે એડવર્ટાઇઝ માં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, ઇન્વેસ્ટમેન્ટ કરો, મ્યુચ્યુઅલ ફંડ તો કે આ સંસ્થાકીય રોકાણકારો છે. અને કંપનીના કર્મચારીઓ, કંપનીના જ કેવું છે તો કે 4 પ્રકારના શેર અરજીનું વર્ગીકરણ કરશે. તો કે આ જે વર્ગીકરણ કરવામાં આવે છે એમાં સેબીની માર્ગદર્શિકા મુજબ કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હોય એના 10% શેર ફરજિયાત છૂટક રોકાણકારો માટે અનામત રાખવા પડે છે. કંપનીએ વિજ્ઞાપન પત્રમાં એ પણ ઉલ્લેખ કરેલો હોય કે ભાઈ કયા અરજદારને કેટલા પ્રમાણમાં શેર પ્રમાણ અનામત રાખે તેનો ઉલ્લેખ કરે છે કંપની. જ્યારે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે, શેર બહાર પાડે જાહેરાત માટે આપણે જોયું કે વિજ્ઞાપન પત્ર બહાર પાડે આમંત્રણ આપવું પડે આ કંપની આટલા શેર બહાર પાડ્યા છે, જે વ્યક્તિએ શેર ખરીદવા હોય એ વ્યક્તિ શેરની ખરીદી કરી શકે છે. તો કંપની વિજ્ઞાપન પત્રમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરે છે. પણ જે છૂટક રોકાણકારો જે છે એના માટે 10% શેર અનામત રાખવા પડે છે ફરજિયાત. આ સેબીની માર્ગદર્શિકા મુજબ કંપનીએ 1 લાખ શેર બહાર પાડ્યા છે, કંપની 1 લાખ શેર ગમે તે વ્યક્તિને વેચણી કરી શકે છે, ગમે તેને આપી શકે છે. શેર ઈ કંપનીની મરજી મુજબની વાત છે કે એને કેટલા આપવા ઈ પણ કંપની નક્કી કરી શકે. પણ 1 લાખ શેરમાંથી તો કે આ જે 4 પ્રકારના રોકાણકાર છે, માની લો કોઈ 2,50,000 રૂપિયાના શેર લીધા હોય તો શેમાં આવશે તો કે ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકાર છે. બેંક સંસ્થા ધરાવતા ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારોનો સમાવેશ થાય છે. કોઈ વ્યક્તિ 1 લાખના શેર લીધા તો શેમાં આવશે તો કે છૂટક રોકાણકારમાં આવશે. એટલે કે કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હોય એમાંથી ફરજિયાત 10% શેર તો છૂટક રોકાણકારને ફરજિયાત આપવામાં. માની લો કે 1 લાખ બહાર પાડે તો 10,000 શેર તો છૂટક રોકાણકારને જ આપવા પડશે ફરજિયાત રીતે. કે 10,000 શેર એ છૂટક રોકાણકારને આપવા પડે. બાકીના 90,000 શેર કંપની ભલે ગમે કરી છે, એમાં કોઈ બાંધછોડ નથી. પણ કંપનીએ બહાર પાડેલ શેરની 10% શેર ફરજિયાત છૂટક રોકાણકારો માટે ફાળવવા પડે છે. અનામત રાખવા સેબીના માર્ગદર્શિકા સ્પષ્ટ દર્શાવે છે કે કંપની જેટલા શેર બહાર પાડ્યા હોય એના 10% શેર તો ફરજિયાત છૂટક રોકાણકારને જ આપવા પડશે. જે લોકો જેને કહેવાય કે જેને 2 લાખથી ઓછા શેર નાના, જેને કહી શકાય નાના રોકાણકાર, બહુ વધારે શેર લેતા નથી. નકર શું થાય કે નાના રોકાણકારને કંપની કે શેર આપે જ નહીં, મોટા ને પછી સાચા વર્ષ આપે છે. આપણે ખોટા શેર બનાવો તો મોટી મોટી સંસ્થા બી આપણે ઓછા, પણ એવા નિયમ નથી. એટલે છૂટક રોકાણકારનો નિયમ ન થાય. આપણે જે વ્યક્તિ શેર લીધે તો આપણે કદી આપણે શેર મળે છે. એટલા માટે કંપનીએ નિયમ સેબીની માર્ગદર્શિકા દર્શાવે છે કે ફરજિયાત 10% શેર રહ્યા એ છૂટક રોકાણકારને આપવા પડે છે. પછી ભલે બે સંસ્થાએ રોકાણ કર્યા પછી ગમે એટલા કંપની આપણે માહિતી બધા શેર લીધા એ પછી કંપની પોતાની ઈચ્છા મુજબ બાકીના 3 પ્રકારના કોઈ પણ આપી શકે છે. આ સિવાય જ્યારે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે ત્યારે એમાં પોસ્ટ દર્શાવેલું હોય કે ભાઈ કયા રોકાણકાર માટે કેટલા શેરમાં લઈ તેના 4 પ્રકાર લખે કે આને અમે 20% શેર આપશું, આને અમે 30% આપશું. આવું કંપની દર્શાવે છે કે આને અમે 40 આપશું, 10% અમે મારા કર્મચારી માટે લેખા એવું પણ દર્શાવી શકે છે. શેર અરજી શું કર્યું? વર્ગીકરણ. અરજી મળી પછી એનું વર્ગીકરણ કરશે કે 1 લાખ જે અરજી મળી છે એમાં કયા રોકાણકારને કેટલા ટકા શેર આપશે. કે ભાઈ 10% તો ફાઇનલ છે આપવાના છે, એ તો ફરજિયાત હોવા જ જોઈએ, નો હોય તો નો ચાલે. માની લો કે અરજી 5% જ કહેવાય, આવ્યા અરજી ઓછી તો એ ચાલશે નહીં. એટલે કે શેર અરજીનું કરશે વર્ગીકરણ કે ભાઈ કયા વ્યક્તિ કયા રોકાણકારને કેટલા શેર આપવા. તો કે વર્ગીકરણ થઈ ગયા બાદ ચોથું સ્ટેપ છે શેર વહેંચણી અને વહેંચણી પત્રક તૈયાર કરવું. હવે કરશે શેર વહેંચણી અને વહેંચણી પત્રક તૈયાર. કે ચોથો છે શેર વહેંચણી અને વહેંચણી પત્રક. તો કે દરેક પ્રકારના અરજદાર પાસેથી કેટલી અરજીઓ મળી અને તે વર્ગના કેટલા શેર મંજૂર થશે તેની સરખામણી કરવામાં આવે છે. આપણે જે 4 પ્રકારના અરજદાર હતા
તો કયા અરજદારો પાસેથી કેટલી આપણે અરજી મળી અને એ વર્ગના કેટલા શેર મંજૂર કરવાના છે તેની સરખામણી કરવામાં આવે છે. જો મળેલ અરજી તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતા વધારે હોય તો પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે. તો કે આપણે જોયું કે ચાર પ્રકારના હતા: છૂટક, બિન સંસ્થાકીય, સંસ્થાકીય અને કંપનીના કર્મચારી. તો કંપની જેટલા શેર બહાર પડ્યા છે, માની લો કે તમને લાખ શેર બહાર પડ્યા છે, આ બહાર પડે છે. કંપની અરજી મળી 1,50,000. કંપની જેટલા બહાર પડ્યા છે, કંપની અરજી મળી 1,50,000 એટલે કે જેટલા શેર બહાર પડ્યા છે એના કરતા અરજી કેવી મળી તો કે વધારે. હવે કંપનીએ જે વર્ગીકરણ કર્યું હશે કે ભાઈ 1,50,000 શેર છે, એવું નક્કી કર્યું હોય કે ભાઈ 1,50,000 શેર ની અરજી મળી છે. ભાઈ 1,50,000 શેરની કંપનીને અરજી મળી છે એટલે એમાં છૂટો પ્રોગ્રામ પહેલા તેનો શું કરશે? અલગ કરશે કે ભાઈ 1,50,000 શેરમાં છૂટો પ્રોગ્રામ કરવા કેટલા છે, બિન ચિહ્નિત કેટલા છે, સંસ્થાકીય કેટલા છે, જો કર્મચારી આપણને જોઈએ કેટલા છે. પછી કંપનીએ નક્કી કર્યું ભાઈ 1,00,000 શેર લીયા, એમાં આપણે 15,000 શેર આપવાના છે છૂટો પ્રોગ્રામ, 25,000 શેર આપવા છે ઊંચી જાહેરાત કરતા, 35 આપવા છે અને 35 આપવા છે બિન સંસ્થાકીય અને 15,000 આપવા છે કંપનીના કર્મચારીઓ. કંપની આવું નક્કી કર્યું કે કેને કેટલા શેર ફાળવવા છે. કંપની નક્કી કર્યું કે આપણે 10% શેર તો ફરજિયાત આપવાના છે ઓછામાં ઓછા. પછી કંપની 15% આપે તો કોઈ વાંધો નથી, પણ 10% ફરજિયાત ફાળવણી કરવાની. એના ફાળવણીનો આધાર આપણે નક્કી કર્યું કે આપણે આટલા પૈસા ફાળવવા છે. કે આપણે જે છૂટો પ્રમાણનો અરજી છે જે 2 લાખથી ઓછી અરજી જેના પર 15,000 શેર આપવા છે, બિન સૂચિને તો 35,000 આપવા છે, સંસ્થાકીયને 35 આપવા છે અને કંપનીના કર્મચારી વેચવા છે 15,000 શેર. હવે કંપનીની અરજી કેટલી મળી છે? 1,50,000 શેર. આ શેર કેટલા થયા તો કે જેટલા બહાર પડ્યા એટલા હિસાબ થાય. અરજી વધારે મળી, માની આ શેરની અરજી મળી 35,000, આ શેરની અરજી 80,000. તો क्या મળી અરજી. તો કે કંપનીને કઈ કેટલા શેર ફાળવવા નથી કીધું કે ભાઈ આપણે છૂટો કરવામાં 15,000 આપવા છે. પછી એ મુજબ એને કંપનીને અરજી મળી છે એટલે આપણે અરજી કેવી મળી છે વધારે. ભાઈ છૂટો પ્રમાણને ફાળવતા 15,000 છે પણ એ અરજી કેટલી મળી કે 35,000 શેર મળી. અલગ અલગ વ્યક્તિ જે કંપનીની શેરની અરજી કરી એ 35,000 શેરની અરજી મળી. એટલે કે જેટલા શેરને ફાળવવા હતા એના કરતા કંપનીની અરજી કેવી મળી? વધારે મળી. એટલા તો આપી શકશે નહીં. જેને કહીએ આપણે 10 મણ ઘઉં આપવો હોય અને 20 મણ ઘઉં ઓર્ડર આવે તો આપણે આપી શકશું કેટલા? 10 મણ. કેમ કે આપણે ફાળવ્યા છે ને 15,000, કે આપણે છૂટા પ્રમાણના 15,000 શેર આપવા છે. આપણે 1,00,000 શેર બહાર પડ્યા છે એમાંથી 15,000 આપણે આપવા છે છૂટા પ્રમાણના છે. 35,000 તો કે બિન સંસ્થાકીય આપવા છે, 35,000 તો કે સંસ્થાકીય પ્રમાણના આપવા છે, 15,000 આપવા છે કંપનીના કર્મચારી. હવે જે અરજી મળી હશે એ માની લો 1,50,000 ની અરજી મળી
80,000 શેર એવા છે જે બિન સંસ્થાકીય છે, 70,000 એવા છે જે સંસ્થાકીય રોકાણકાર છે. સોરી 50 બે લાખ લીધા હતા. તો કે આજે 15,000 શેર 5,000 અરજી છે છૂટક, બિન સંસ્થાકીય છે 50,000, સંસ્થાકીય છે 50,000 અને કંપનીના કર્મચારી છે 15,000. અલગ અલગ અરજી કંપનીને મળી. હવે જે અરજી મળી તો માની લો કે છૂટક રોકાણકારની અરજી મળી વધારે. આપણે આપવાના કેટલા છે કે 15,000 શેર જ આપવાના. તો કંપની શું કરશે હવે તો કે 35,000 ની અરજી મળી, આપવાના છે 15,000 શેર. તો કંપની એને પ્રમાણસર શેર આપશે કે ભાઈ કોઈએ 2,000 શેર ની અરજી કરી તો એમ કે અમે તમને 1,000 જ આપશું, તો 1,200 શેર જ આપે કંપની. પ્રમાણસર આપે. ભલે અરજી વધારે કરી તો શું આપે? પ્રમાણસર શેર. બિન સંસ્થાકીય રોકાણકારો જે છે ઈ 50,000 છે, સંસ્થાકીય અરજી કેટલી મળી? 50,000. એમાં જેટલી એને ફાળવણી કરી તેના કરતા એમાં કેટલી છે? એમાં વધારે અરજી છે. આમાં જેટલી એને શેર ફાળવવા તો કેટલી છે? વધારે. કંપનીના કર્મચારી 15 નંબર પર એને તો 15 આપી દેજો કે આપણે 15,000 ફાળવા છે. અરજી કેટલી મળી છે તો કે 15,000 શેર મળી. એને 15 દેવું આપણે શેર આપીશું. 15,000 ના. આમાં જે વધારે અરજી મળી છે એમાં આપણે શું કરવું પડશે તો કે પ્રમાણસર ફાળવવા પડશે. તો કે આપણે આપવાના છે 15,000 શેર. આપણે શેરને કેટલા આપવાના છે તો કે શેર આપવાના છે 15,000. પણ આપણે અરજી મળી કેટલી? 5,000. ટોટલ અરજી મળી 2 લાખ. તો કે આ જે અરજી છે એ કેવી એવી છે તો કે વધારે અરજી એવી છે. જ્યારે વધારે અરજી આવે ત્યારે આપણે એને કેટલા પાડશું? પ્રમાણસર. જેને જેટલી ઓર્ડર કર્યો છે આપણે બધા નહીં આપી દેને તો કહીશું કે તમારા ઓર્ડર પર આપણે અમે તમને આટલા જ આપી શકશું. તો કે આ શેર અરજીનું વર્ગીકરણ આ રીતે બનાવે છે. તો કે ભરણાના લીડ મેનેજર, કંપની સેક્રેટરી જે સીએસઆઈ છે અને શેરની મંજૂરી માટે અરજી કરી માન્ય શેર બજારના અધિકૃત વ્યક્તિ દ્વારા ફાળવણીના આખરી સ્વરૂપ આપવામાં આવે છે. પછી જે લીડ મેનેજર જે સેક્રેટરી છે એ કેને શેર કેટલા ફાળવવા એટલે આખરી સ્વરૂપ આપે આ રીતે આપણે આટલા શેર આપણે ફાળવવાના છે. અને જે અરજદારના શેર ફાળવેલ હોય તેમના નામ તો કે જે અરજદારના શેર તમે ફાળવો છો એને કેટલા એ અરજદારનું નામ, એનો ડિમેટ ખાતા નંબર, ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ આઈડી વગેરે માહિતી સાથેનું પત્રક તેમાં છે જેને શેર વહેંચણી પત્રક કહેવામાં આવે છે. તો કે જે લીડ મેનેજર છે કંપની સેક્રેટરી છે છેલ્લે આધાર ફાઇનલ કરી નાખશે કે તેને કેટલા શેર નક્કી કરી કઈ રીતે ફાળવણી કરવી તે જેને કે આખરી સ્વરૂપ આપશે ફાળવણી. ત્યારે આ રીતે આપણે ફાળવણી કરી નાખશું. એ શેરની ફાળવણી થઈ જાય ત્યારબાદ જે વ્યક્તિને જેટલા શેર ફાળવ્યા છે એ અરજદાર જેને શેરના ફાળવેલ છે એનું નામ, એનો ડીમેટ ખાતા નંબર, જે બેંકમાં ડીમેટ ખાતું ખોલે છે એકાઉન્ટ નંબર આપો. બેંકમાં જે એકાઉન્ટ ખોલાવો તમે જેમ આપણા ખાતા નંબર હોય એટલે શેર લેવા માટે તમારે ડીમેટ ખાતું ફરજિયાત હોય તો ડીમેટ ખાતા નંબર. ત્યાર પછી તો કે સંખ્યા ફાળવેલ શેર તો કે એને કેટલા શેર આપ્યા કે ભાઈ એનું નામ કે ભાઈ આ વ્યક્તિમાં નામ અને ડીમેટ નંબર આ ડીમેટ નંબર એને તમે કેટલા શેર આપ્યા ભાઈ એને 500 શેર આપ્યા 1000 શેર જે શેર કે ફાળવેલ શેરની સંખ્યા. પછી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નો આઈડી તો કે આઈડી નંબર હોય તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નો આઈડી વગેરે માહિતી સાથે જે પત્રક છે આ બધી માહિતી દર્શાવે આ જે પત્રક છે એને શેર વહેંચણી પત્રક કહેવામાં આવે છે. જેની અંદર એનું નામ હોય શેરધારકનું, એના ડીમેટ ખાતા નંબર અને કેટલા શેર ફાળવ્યા એની સંખ્યા અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ આઈડી આ દર્શાવતું પત્ર એટલે શેર વહેંચણી પત્રક કહેવાય છે. તો કે જે તે અરજદારને ફાળવેલ શેરની સંખ્યા જ્યાં ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે છે જે અરજદારના ડીમેટ ખાતામાં ફાળવેલ શેર જમા કરવામાં આવે છે. તો કે જેને જેટલા શેર તમે ફાળવ્યો હોય જે શેરધારક મને કોઈ એક શેરધારક છે છૂટક રોકાણકારોના 15 એક શેરધારક જે 1000 શેરની અરજી કરી હોય એ 1000 શેર તમે માની કે 800 શેર
800 શેર જે ફાળવ્યા છે એની માહિતી ડિપોઝિટરી સંસ્થા છે અને જે ડિપોઝિટરી પાર્ટ છે કે ડિપોઝિટરી સંસ્થા જે એના દલાલો જે કામ કરે છે એને માહિતી ડિપોઝિટરીનું કામ શું છે કે ભાઈ અરજદારના ખાતામાં ડિમેટ ખાતામાં શેર જમા કરાવવું. જેમ બેંકનું કામ શું છે રૂપિયા જમા કરવાનો પડે, એમાં ડિમેટ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ જે શેર છે જે પ્રમાણપત્ર પણ જેને કહેવાય કે જે પ્રમાણપત્ર જો શેર નંબર ડાયરેક્ટ જેમ રૂપિયા જેમ જમા થાય એ જે શેર જમા થાય શેરની સંખ્યા તો કે જેટલા શેર ફાળવ્યા છે એટલા શેર એના ખાતામાં ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે છે એના વ્યક્તિના શેર ધારકના ખાતામાં એટલા શેર જમા કરી નાખશે અને એના ખાતું જેની સાથે જોઈન માં શું કરી લેશે ઉપાડી લેશે અને બેંક દ્વારા આસપાસ બ્લોકર રકમમાંથી ઉધારી કંપનીના એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવશે જે તે શેર બજાર દ્વારા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોને ફાળવેલ શેરની સંખ્યા જાણ એસએમએસ કે ઈમેલથી કરવામાં આવે છે. તો કે ત્યાં પછી શું કરશે કે માની લો કે 800 શેર જે અરજદારને તમે ફાળવેલ છે એ ડિપોઝિટરી જે પાર્ટિસિપન્ટ જે છે એ વ્યક્તિ એ શેર અરજદારના ખાતામાં 800 શેર જમા કરશે. પછી અરજી વખતે કાગળની મેળ કંપની અલગ અલગ રકમ રૂપિયા માની લો અરજી વખતે 3 રૂપિયા મૂકી દો તેને જે 1000 શેરની અરજી કરી તેના આસપાસના ખાતા રૂપિયા કેટલા બ્લોક કરી છે 3 રૂપિયા બ્લોક કરી નાખ્યા છે. હવે જે રૂપિયા બ્લોક કર્યા છે તમે 800 શેર આપો છો એટલે એમાંથી હવે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ 800 શેરના ડિમેટ ખાતામાં જમા થશે અને 800 શેરના 2400 રૂપિયા એના ખાતામાંથી ઉપાડી અને કંપનીનું જે એસ્ક્રો બેંક ખાતું આપણે પહેલા જે બેંક એસ્ક્રો બેંક ખાતામાં 2400 રૂપિયા જમા કરવાના છે અને આપણા બીજા 600 રૂપિયા આપણા ખાતામાં શું કરવાના છે રિટર્ન અને આની જાણ પછી આપણે ઈમેલ અને એસએમએસ થી અરજદારને કરવો છે કે તમે જે 1000 શેરની અરજી કરી એમાંથી તમને 800 શેર તમારા મંજૂર કરવામાં આવે છે. એટલે 4 તબક્કામાં શેર અરજીની વિધિ કરવામાં આવે છે. પહેલું શું હતું બેંકમાં ખાતું બનાવો કંપની બેંકમાં એસ્ક્રો બેંક ખાતું બનાવવું પડે છે કે આપણે વાત કરી આસ્કા મેથડ કંપની અરજી કરે પછી અરજી મેળવે બેંક દ્વારા બેંકને કંપનીને માહિતી મળશે કે આટલી અરજી મળી પછી એનું વર્ગીકરણ કરશે 4 પ્રકારના વર્ગ પછી વહેંચણી પત્ર તૈયાર કરશે કેને કેટલા શેરની ફાળવણી કરવી. તો કે આ મુજબ શેર અરજીની વિધિ કરવામાં આવે છે અને શેર વહેંચણી પત્ર છે એમાં શેરનું નામ ડિમેટ ખાતા નંબર સંખ્યા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ આઈડી આ દર્શાવતું જે પત્રક તૈયાર કરે છે જે શેર વહેંચણી પત્રક કહેવાય છે કે કેટલા શેરની વહેંચણી કરી છે એ દર્શાવતું પત્રક કહી શકાય. બરાબર 4 ટકા શેર અરજી વિધિ 4 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે આ તમારે દર્શાવવું જોઈએ છે. જો વધારે અરજી જોઈએ તો કઈ રીતે કરવું.